મારી પા મસોની વાતો મારા કો મસોની આવો એક 84 નો ખાતો વર્ગો હોય તો કોકીની દવા કરો પણ જીને 83 નો ખાતો વર્ગ્યો હોય જીને 83 નો દુઃખ હોય આ તો હારું છે તો મિલિટરી નોકરી કરી આપું છું નકર તો ફાયરિંગ થાય જો આજનું ધોરવા આવે ને તો મારી નોકરીનું શું પછી તારે એકનો દુઃખ નહીં આવ્યું જન્મ તર વેસા છોકરાને આવ્યું મેં માતા એવું કહું છું તું કહી જા આજ લેખ પૂરો કરવો હોય તેરા વળી જા આજ લેખ પૂરો કરવો હોય તો તું તેરા વળી જા દાદર કોઈ મારતું નહીં ખાલી ધોવા જ આવું છું દાદર કોઈ મારતું નહીં ખાલી ધોવા આવું છું અને હજુ એક વાત કરવી છે દીકરી તારા શરીરનો ઓપરેશન કેટલો એક બે નહીં એક બે ઓપરેશન નહીં ચલો તેમ પૂછો તેમ ના થયો એકનું એક ઓપરેશન 3 વાર ખોલાયું ના ખોલાયું હા ખોલાવું છું નહીં ખોલાવતી એકનું એક જો બીજું દુઃખ આપે તો ક્યાં પણ આ હું લીલીવાડીની છોકરી રમતી હોય હું મેડી ધોતી હોય આ જો કદાચ મારો આશરો લઈને આવ્યું હોય આ જો તને દુઃખ વિરાય પડે ને તો જગત મરી મન જો એ મુરજી નાક ચપી ઘણો વઢાવો કોનું દુઃખ છે આ ઉભા છે બધાનો દુઃખ આપી દઉં તો હું મેળી નથી જાય મુઠ્ઠી ભરણ તું કહી દઉં તો અમને મેરડી ભરવો કે અમારી દિવાળી નહીં પણ અમે જીવીએ તો ઊંધી દુઃખ ચાલી ઉપરની વાતો બને પણ એમાં આડત્રી નહીં પેલા 39 ને તો પૂરું ના કરું તો મારું નામ આ પૂરું કરવા દેજો આ પૂરું કરવા દેજો બાકી કાંઈ કરો હું બેરી જ છું મારાથી જબરો દેરો જો તમને કોઈ મેલે ને તો ખાલી કહેજો લીલીવાડી વાળી તો જઈ હું માતા માફો જોડી ના ઊભી થઈ જશે જગત એવું કહેશે કે ભાઈ કોઈનું મહેનતનું ખાવું પરાયેલું ખાવું નહીં આ દુનિયામાં આર્યો ખાય મિલિટરીનું ખાય છે પણ એના ડોહાએ તો મહેનત વગરનું ખાધું ને પછી જલ્દીભાઈ એવું ના હોય ઉકળતા તેલમાં જ પૂરીઓ કાઢી નાખવું પણ સમય તો અગળ્યું બરાબર વકરો તમે બાવા તોડી છે એમાં શું કોયરા શું રમવાના વકરો ના બેવાની અને ના વકરા તો ભર્યું કોયરા રમવા પણ વાત ચોકડી છું કે હું મેળી રમતો જલ્દીભાઈ ઉકાળો તેલ લઈ પછી ભૂખો ભરી ગોટા લઈ જો નાખી દઉં તો મારું ન મેળી લાલા કહેવત છે મુझे तो अपनों ने ही लूटा वाह वाह ये
મહિના વાળો લૂંટી લીધો. કોને લૂંટ્યો? અને છતાં એમ કે છે પરિવાર અમાર દેવ જ નહીં, તું જોઈ તું છું. અને મોનો ન બે આ મોનો છે તો દુખી છે, નહીં માનતા એ રાજા થઈ ફરે છે, નહીં માનતા એ બધા રાજા થઈ ફરે છે. પણ એમના ઘેર આવો ને ત્યાં કોઈ દારૂ ખોલવા વાળું ના હોય ભાઈ, હોય એ કોઈ દેવ બચાવવા વાળું ના હોય. તારે તારી માતાનો વ્યવહાર કરવો પડશે ભાઈ. મિલિટરી વપરી લે એક ઝોપડીનો, એક મેડીનો, અને જીના અંગાત હું ડોશીના ગવારે આવી હતી. એ ડોશીને જાગૃત કરીને બિહાર એટલા બધું ખાતું ડોશી ભેગું જમી લેશે. ના જમાડું તો મારું નામ મેળવી. કારણ ખાલી ખાલી શું ભૂવાપણી લેખા હરવારે વેચી કે સેમ્બલ દેજે એ ભૂવાપણી નહીં કરવી. એમ કે જો વિરાય કોઈ ના ચાલ્યું, જો વિરાય સિક્કો જોઈ નહીં ચાલતો એ સિક્કો ચાલવું તો મેં ભૂવાપણી કરી કહેવાય. એ ભૂવાપણીમાં રાજા સવાલ કર્યો કે જો માં તો 3 મહિનામાં ગાડી વાળો કરું તો પહેલો જ નંબર પ્લેટ નહીં પણ એ નંબર પ્લેટ ઉપર લખું લીલી વાડી, અને આજ બપોરે લીલી વાડી લખેલી કાળી ફોર્ચ્યુનર ને મેં મુહૂર્ત કરી. અમારું એક એક્ટિવા રહી નહીં બધા આગળ પછવા લીલી વાડી પોતી આટલા ઠાકોર છે, પણ એને હાચવવા વાળી ના લાવું તો મારું નામ નહીં. એમ તમે બધા વધાર છે ને હારું હારું માલ લાવીને ઘેર ના આવું ને તો મારું નામ નહીં. બાકી ધંધા નહીં હોય ને ધંધા પૂરા કરે એવું મારા ઢોકળીના પરવું બોલી. મુરજી, મોહન અને મારા ટાઈગરો લલ્યા આ દેરો પોકા બોલ. પણ જેના બાપે નખોદ્યું ખાધું હોય, જેના બાપે નખોદ્યું લીધું હોય, જેના બાપે જમીન લીધી હોય ને એ ઘરની ભૂમિમાં કાળા ડાબરાવાળો મેળો આજે ફરે છે, કાલે ફરે છે. એ ગીલા મારે કોઈ દેવો ના જતો રે, એ ચોકીઓ પર જાય માતા બેહી ના જાય ટાઈગરો. અને દરેક છોકરા કહું છું જો ના ધારી નવું થાય ને, હવે તમે વિચારી જતો જો પૂરું ના કરું તો મારું ભાવ નહીં માત નાડ્યો નહીં લેવાનું. પણ સારું કાર્ય થાય એટલે પોતાની મમ્મીને 500 ની આપતો તો 1000 વાળી હાડી ઉડાડજો. લવલી મોડી કે અમે માથા વગડીએ હરી લીધું. મૂર્તિજીના બાપ નહીં ને વર્તો છે, જેના માં નહીં ને વર્તો છે, અને આ ટાઈગરો બધું છે. પણ એના આશીર્વાદ લેજો જો જગતમાં કોઈ દર પાછા પડવા દઉં તો હું ઢોકળી પતી દઉં. દીકરી ઘેરતા આસ્તે કાળી વીરા આવડી
આજ પછી તો કોઈ દાડ દવાખાનું આવે ને દોર વર્ષથી હાચવતી આવીશું હાચવે તમારો ભરવો હશે તો હું હાચવ્યા વગર નહીં રહું તમારો વિશ્વાસ હશે તો હું પૂરું કરું અને અમને કીધું કે છોકરો તમારા માટે તમારો ધાર્યો આ છોકરી તમારી કુળદેવી ભેગું પૂરું કરે ને અને એટલા માટે હું મહાદેવના જોડે જાણી જાઉં છું કે તમે કરોડો રમો એવા મારા મેડીના આશીર્વાદ હો બાકી તારે